કેશોદના પોલીસ લાઇનની દિવાલે ફેરિયાવાળાઓ તેમજ પથરાવાળાઓ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। કેશોદ શહેરમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ફરતે અને પોલીસ લાઇન પાસે બેસતા શાકભાજીના ફેરિયાવાળાઓ તેમજ પથરાવાળા વચ્ચે જગ્યા બાબતે વિવાદ બોલાચાલીમાંથી મારામારી સુધી પહોંચી ગયો હતો। કેશોદના 4 ચોક વિસ્તારમાં જૂનાગઢ સોમનાથ રોડ શરૂ કરવામાં આવતાની સાથે જ પોલીસ લાઇનની દિવાલે ફેરિયાવાળાઓ તેમજ પથરાવાળાઓ કબજો લેવા શરૂ કરવામાં આવતા જગ્યા બાબતે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં સાયલેન્ટ ઝોન અને નોન હોકિંગ ઝોન જાહેર કરવાની માંગ કરવામાં આવતા કેશોદ રોગી નિવારણ સમિતિમાં ઠરાવ કરી દરખાસ્ત કરવામાં આવી છે। ત્યારે રાજકીય પદાધિકારીઓ અને આગેવાનો વોટ બેંકની રાજનીતિ માટે અમલવારી રોકી બેઠા છે અને જવાબદાર અધિકારીઓ ઉપલી કચેરીના આદેશો હુકમોની અમલવારી કરવાને બદલે આંખ આડા કાન કરી અભરાએ ચડાવી દેવામાં આવેલ છે। કેશોદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। કેશોદ નગરપાલિકા દ્વારા ભગવા સ્ટ્રીટ લાઇનના પોલ ઊભા કર્યા છે, ત્યારે રામ રાજ્ય ક્યારે આવશે એ તો સત્તાધીશોના રામ જાણે। કેશોદના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા 2 દરવાજા આવવા જવાના અલગ અલગ છે, પરંતુ એક તરફનો દરવાજો ખોલી શક્ય નથી અને સાંજના સમયે ચાલીને નીકળવું પણ મુશ્કેલ બની જાય છે। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં કોની લાજ શરમ નડે છે એ સમજાતું નથી। કેશોદ પોલીસ લાઇન સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરાઈ જવાના રોજિંદા સામાન્ય બોલાચાલી ગાળાગાળીના બનાવો બને છે। ત્યારે સત્તાધારી પક્ષના પદાધિકારીઓની મિલીભગતથી સાયલેન્ટ ઝોન નોન હોકિંગ ઝોન જાહેર કરવામાં રોડા નાખવામાં આવે છે। ત્યારે આજે બનેલી ઘટનાથી શીખ મેળવી કે જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।